મોટા બારોટ બાપાથી જાદવ બાપાથી લઈ અને જે પરંપરા પછી ભીખુદાન બાપા, ઈશ્વરદાન બાપા, હરસુર બાપા એમની સાથે એમને પ્રોગ્રામો કર્યા છે. એને આપણે બહુ અમારે રિસ્પેક્ટ હોય છે. આપણી ધરોહર છે. સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કઈ નથી. હા, કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કઈ. આ સાહિત્ય છે, આ ડાયરા છે. એ ખાલી મનોરંજન નથી, આનંદ આવે, પણ ડાયરા છે એટલે કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ અહાય, કેમ બોલાય, કેમ મળાય, કેમ જોવાય, કેમ હોવાય, કેમ જાગાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ જીવાય અને કેમ મરાય, ઈ શીખવું હોય તો અમારા ડાયરામાંથી સાંભળવા મળે. ભલા માણસ એ વાતો મળે. સત્ય, પ્રેમ, કરુણા, ત્યાગ, આવકારો, આ બધું આપણે ત્યાં. આપણે નારી, હું તો કાયમ બેનું દીકરીઓ હજી બેઠા છે માવડીઓને પગે લાગીને કહો હારા બે ગીતો, હારી 2-3 વાર્તાઓ અઠવાડિયે તમારા બાળકોને સંભળાવી જાઓ. અનુપમા ન જોવાય કાંઈ વાંધો નહીં, એમાં જરાય તકલીફમાં નથી. સિરિયલો એ હૂડ કાઢી નાખ્યું છે, પરિવારને વીખી નાખ્યા. તમને ખબર છે, ભાઈઓ કોર્ટે પૂગી ગયા, બાપના કાસલા દીકરો ચાલી લે અને જ્યાં નથી જોતા ત્યાં પરંપરા. હું એક વાત ઘણી વાર કહું તો કોઈ પક્ષપાત કે પ્રાંતવાદ નહીં, પણ ઘણી જગ્યાએ ગરીબો હશે એને હોસ્પિટલની તકલીફ પડતી છે અને ધર્મ પરિવર્તન કરી નાખતા હોય છે. બાળકોને શિક્ષણ કોક આપે અને ક્રિશ્ચન બની જાય, એની મજબૂરી છે. હાલો કદાચ લખનભાઈ બાપા, પણ છતાંય બને છે. એટલે મારે એક કેને પોરા વ્યક્ત કરું, અભિમાન નહીં પણ પોરા વ્યક્ત કરું છું અને ગૌરવ સાથે એક વાત કરી દઉં છું કે સતત આપણે ડાયરા, રામાયણ, ભજન, લોકગીતો, કથાઓ આ સતત એકનું એક. ઘણા શું કે એ તો બધું સાંભળેલું એકનું એક, પણ એકનું એક સતત દિલથી સાંભળ્યા કરો. એની અસર કેવી થાય એ દાખલો આપું બાપા. આપણે ગૌરવ, ગીર આપણા ગુજરાતમાં છે, હું ગીરનો દાખલો દેવા જઈ રહ્યો છું, પણ એક ગૌરવ સાથે આપણે વાત કરું છું. 21મી સદીમાં આજ દિવસ સુધીમાં આપણે કહું છું, 18 તારીખ છે ને આજ, હવે આમ 19 થઈ ગઈ કહેવાય, પણ 18/4/2026 સુધીમાં ગેરંટી સાથે કહી દઉં છું કે કોઈની મજબૂરી હશે ને ક્રિશ્ચન બની જતા હશે, ધર્મ પરિવર્તન કરતા હશે. પૂજ્ય સંતોન બેઠા છે, દાદાઓ બધા, એટલે ભૂદેવોને એટલે કહું, સાંભળી લેજો. આ બેઠેલા બધા લાઈવ જોતા છે ને મજબૂરી છે ને ઘટનાઓ ગુજરાતમાં બને છે, કાયમ બને છે. પણ કોક દીક અમારી ગીરમાં આવે કોઈ મરદ માણસ, હજી એવો કોઈ માણસ હજી નથી માયનો લાલ ક્યાંય જાગ્યો. હું અહીંથી ગેરંટી સાથે કહું છું, એવો કોક આવીને એમ કહી દે 25,000 નહીં, 50,000 નહીં, 5-10,000, 50,000 કે લાખ નહીં, 5 લાખ નહીં, 25 કે 50 લાખ રૂપિયાનો થેલો ભરીને આવે અમારી ગીરમાં અને અમારા ગીરના એક માલધારીને એમ કહી દે, ગમે એવો નકર ગરીબ હોય, હાવ માન ગુજરાન હાલતું હોય, પણ એને આવીને કહી દે કે 50 લાખ રૂપિયા આપું છું, તારું ધર્મ પરિવર્તન કરી નાખ અને અમારા ધર્મમાં વયો આવે. આખી ગીરની બાઉન્ડ્રીની હું ગેરંટી લઉં. ગીરની અંદરના નેહડાની વાત કરું છું. નેહડામાંથી એક માણસ જો ધર્મ બદલાવે ને તો ભલા માણસ તમે કયો એ દંડ ભોગવવા માટે હું તૈયાર છું. બને નહીં કોઈ દિવસ ભલા માણસ. આ ધરોહર છે એટલે વાત કરું છું. કારણ શું છે? સતત માતાજી ભગવાન રામ, કૃષ્ણ, શિવ, માતાજી આ સતત કરવાનો લાભ હું ઈ દાખલો દઉં છું. તાકાત ફેરવી ન શક્યો કોઈ સાહેબ, ઈ ખુમારી છે. અને એટલે જ ધીરુબાપાએ હમણાં યાદ કર્યું, એટલે આપા કાળા બળદાની રચના, ઝૂંપડી એની હાવશે નાની આપજો. હા, બહુ સરસ આ કવિતા છે કે ઝૂંપડી જેની એ જે ખાવશે નાની આપજે બુડો આવકાર. અરે અંગ ભલે નો હોય ઉજળાયેલા પણ દિલ જોજો દરિયાવ. ઝૂંપડીએ કોક તો જાજો અને એના મહેમાન તો થાજો. હવે સાંભળજો, મેં ઘણી વાર દાખલા દીધા ને અહીં દેતો જાઉં. આજે અમારી ગીરમાં ભેં ગલઢી થાય ને, ભેં, ગાય તો માં છે, આપણે ગાયું માતાજીમાં ભેળા છે, પણ ભેં ગલઢી થાય ને, ભેં એ દૂધ દેવાનું બંધ કરી દે ને તો અમારા માલધારી ખોબો ખાણ દે અને એમ કે હવે 2 વર્ષમાં મરી જાય ને હાવજ ખાઈ જાય. અને પછી એને કતલખાનેથી લેવા આવે ને કોઈ, ભેંની વાત કરું, કતલખાના વાળા લેવા આવીને એમ કે 7-8 હજાર આપી દઈ, હવે તમને ક્યાં કઈ દૂધ તો આપવાનું નથી. તો અમારા માલધારી આજ પણ બાપા એમ કે આનું અમે 10 વર્ષ કે 15 વર્ષ દૂધ ખાધું, અમારી માં કહેવાય, ભલે મરી જાહે પણ એને અમે કપાવવા ન દઈ. અમારી ગીરમાં માલધારી ભેંને નથી દેતા અને અમુક ભણેલા માણસો માવતરને વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવે તો આમાં ભણેલા કોણ છે? ઈ પણ આપણે વિચારવું.
ભણેલા કોણ ઈ વિચારવું જોશે. શું કામે સંસ્કારના ઘડતરથી શું થઈ શકે એટલે આ દાખલા આપું છું. સતત એક જ વાત, ધર્મ ધર્મ ધર્મ. અને મહેમાન આવે એટલે ખોળિયા ખાલી કરી દે સાહેબ, ખોળિયા ખાલી કરી દે. અને એટલે એ સિંહની હારે રહે છે. સિંહ પણ દાતાર છે. સિંહ મારણ ખાતા પછી કિલોમીટર આગો જઈને હૂતો હોય કરમદીના ઢુવામાં. શિયાળિયા કૂતર્યા એનું મારણ ખાતા હોય એવો એક જ સિંહ છે. બાકી કોઈ શિકારી જનાવર શિકાર કરે દીપડો જો તમે ભાવે એટલું ખાય ને બીજું ઝાડવે સડાવજી, બીજા લઈ ન જાય. કૂતરાનો રોટલો નાખજો, ભાવે એટલો ખાય બીજો દાટી દે. શું કામ એ ખબર? સિંહ એક જ એવો છે કે મારું મારણ હોય એમાં બધાયનો ભાગ છે બધાય, એટલે એને રાજા કહેવાય. ચૂંટણી ન થાય તોય સિંહ માટે હા જાત કમાણી કરીને ખાય એ સિંહની જાત. દાદ બાપુ જાત કમાણી કરીને ખાય સિંહની જાત, ભૂખો રે પણ કોઈ દી ખડ નો ખાય સિંહની જાત. ખડ નો ખાય એટલે ખાલી ઘાસની વાત નહીં, મારા દેશના યુવાનોને કહું છું. ખડ નો ખાવું એટલે હાવ જ કોઈ દી ખડ નો ખાય, આવું સૌરાષ્ટ્રમાં બોલાય છે. ખડ નો ખાય એટલે મારી આજુબાજુમાંથી કોઈની બેન દીકરી નીકળે ને એ બેન દીકરીને લાગવું જોઈએ કે મારો માજીનો ભાઈ ઉભો છે, આને કહેવાય હાવ જ કોઈ દી ખડ નો ખાય. ઈ વાત છે. અમારે આ દાખલા દેવા પડે. 6 વર્ષની દીકરીને આચાર્ય દરજાનો માણસ ગાડીમાં બેહારીને લઈ જાય, આચાર્ય દરજાનો માણસ, અને ન બનવાની ઘટના એના ઉપર કૃત્ય કરે ને તે અમને યાદ આવે અમારો જોગીદાસ ખુમાર નામનો બારવટીયો જેથી વગડામાંથી ઘોડો લઈ નીકળ્યો. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા દાવે નાહી પાગા ભગાણાની ગાજ નાને ચોપડા નાના ધરી પાગા હાથ ગાઈ તાતો રીજા રાગા પ્રભે રાજા હારા ગાબે રાજ ધન રૂમા 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 ધમા 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 ધમા. ઈ જોગીદાસ કુમાર નીકળે અને વગડામાં એક 18 વર્ષની દીકરી એકલી ઢોર ચારતી હતી. જોગીદાસ કુમારે એમ કીધું, જોગીદાસ કુમારે એમ કીધું, બેન દીકરી વગડામાં એકલી ઢોર ચારે, તારી ઇજ્જત આબરૂની બીક નથી લાગતી? ત્યારે એ દીકરી ઓળખતી નહોતી કે આ જોગીદાસ કુમાર પોતે છે. દીકરીએ એટલું કીધું, અમારા વિસ્તારમાં બીક ન હોય બાપુ. કે કેમ? કે અહીંયા જોગીદાસ કુમારના બારવટા હાલે, કોના બાપની ત્રેવડ છે ઊંચી આંખ કરીને અમારા સામું જોઈ શકે. ઈ ખુમારી હતી એટલે કે છે પંજા નાખતો કાવ્યો સિંહ કાલા પતો કાળ જાળ કાડાળો આદિયો દેતો તુગરા ટણ મને આદિયા મધુરા જોટ આદિયા મધીરા માથે લાગીયા ગિટારા ગલા કારેના બાણા ઉહુરી ટાળો ચિત્તો વાળો પગો વાળો ઢાળે ને સમોટ ટાળો કરતો ઉકાર આંધે પાળ દીકરાળ કાળ હંદો જાણે કાળ કે નહીં એક કાપે આદિયો શિકાર દરાણા રોશના દરે ભૂલ થઈના બારે પાછો લાગણો હોય તો કદી ખાઈ ના અકાજ છેતરી પેતરો બાદી કરેના શિકાર કદી અટકો પેપરા પાડે કે હરિયવા પાડે કે હરિયવા. આવી જાવ મારો બાપુલી, હવે 2-5 મિનિટ છે. पाकिस्तान ने कापो 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 पाकिस्तान ने हल्दी मैदान माथी अब नोनी खोज हामे वार मारे साही अब नोनी खोज माथी એટલો ત્યાંથી રાણો હટી તો એકતા વિના લોકોના મંડાણ. આ બેન દુબઈ થી આવ્યા છે ને લોક સંગીતમાં એને આ ગુજરાતી ફોકમાં મજા આવી ગઈ છે એટલે બેનને આનંદ આવ્યો, ખૂબ આનંદ આવ્યો. સરસ લઈડ્યા હલ્દી મેદાન માથે જબ નોની ખોજ હામે વારે વારે આયા સાઈ મોગ નોની ખોજ માથે એકલો ત્યાંથી રાણો હટી તો એકતા. આ દેશમાં રહેતા હોય વિદેશ રહેતા હોય જેને સંસ્કાર જેને ધર્મ માટે કંઈક લાગણી હોય ને એને વાંધો ન આવે. ઘણા અહીંયા રહેતા હોય 6 મહિના વિઝા મળી જાય ને બહારના, પાછા એરપોર્ટે ઉતરીને એક જણો બહાર નીકળીને માટી ધૂળ જેવું લઈને હું તો કે ગુજરાતની માટીની સુગંધ બગડી ગઈ. તો ધીરુ બાપા જેવો દેશી ભાભો પાસે વયો જતો તો ફેરવીને એક નાખ્યો તો તમારી સડી ગયો. પછી કે બાપા મારો કાંઈ કે ત્યાં ગુજરાતની માટીની સુગંધ નથી બગડી, તે હુંગુની હુકલ પોદળો છે બગડી ગઈ દીકરો થામા. હા
કાંઈ ન હોતા પવન પાણી ઝાડા ઝાડા યહંકાર વેદ વાણી ન હોતા વિવેક જ્ઞાન ધર્મ કર્મ ચંદ્ર ન હોતા આકાશ તારા રામૈયા રામી રામા મહાત્મા ઈશ્વરદાસજી નું સપાખરું 500 વર્ષ પહેલા લખાયેલું છે. સપાખરું ગીત સાંભળો. આપણે કોઈ પૂછે, મને કોઈ પૂછે કે તમારો બોપલમાં પ્રોગ્રામ છે, બધા હિન્દુ સનાતનીઓ બધા મળ્યા છે, તો તમારા બધાય વતી મને પૂછે કોઈ કે ભાઈ તમારા સનાતન ધર્મ કેટલોક જૂનો છે, સનાતન ધર્મ ક્યારનો છે, એમ ક્યારનો છે સનાતન ધર્મ, એવું મને પૂછે તો હું જવાબ આપું. સપાખરામ સાંભળજો, અમારો ધર્મ ક્યારનો છે, શબ્દ ઉપર ધ્યાન દેજો, સમજાય ક્યારનો છે અમારો ધર્મ. કહું કાંઈ ન હોતા પવન પાણી ઝાડા ઝાડા અહંકાર વેદ વાણી મંત્ર ચંદ્ર ન હોતા વિવેક જ્ઞાન ધર્મ કર્મ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધરા રામૈયા રામી રામા હુતા આપે. કાંઈ ન હોતા પવન પાણી ઝાડા ઝાડા અહંકાર વેદ વાણી મંત્ર ચંદ્ર ન હોતા વિવેક ધર્મ કર્મ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધરા રામૈયા રામી રામા હુતા આપે. એક અન્ન બુદ્ધિ શક્તિ ધર તાર શક્તિ ભાઈ બીજી રીતિ સિદ્ધિ નવે રીતિ યાર. જે સપાખરું બધાય કાયમ આપ સાંભળો હો ને આપને બધાને ખૂબ ગમ્યું, મિલિયનમાં એમાં વ્યૂ આવ્યા. હા એટલે પણ ઈ સપાખરું લઈને પેલા ભાઈની ફરમાઈશ છે, માતાજીનો એક ભાવ ની એક કડીને એક ઓંખડો લઈ લો કે સિરે સે લોબડી એ સિરે સે લોબડી અન ચારણ શું ગઢ જુનાણાની નાગબાઈ શું મારા શિરે સે લોબડીને ચારણ શું ગઢ જુનાણાની નાગબાઈ શું આરેવા બોલિયા આલિયા મઢડા ગામે બાયને બોલાવી આવું મારા શિરે સે લોબડી ચારણ શું ગઢ જુનાણાની નાગબાઈ શું. દ્વારિકાનો ઠાકોર અરે મને વાલો મારો દ્વારિકાનો ઠાકર ઠાકર ઠાકર
રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી મારી માથે છે જમનાની હેલ રે ઘેરે જાવું